સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। પાછલા ઘણા સમયથી થોડી કામની વ્યસ્તતાના કારણે કોઈ પણ આઈપીઓ તથા એસએમઈ આઈપીઓના વિડીયો પોસ્ટ થયા નથી, પણ આગામી સમયમાં તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓની તમામ મહત્વની જાણકારી આપણી ચેનલ ઉપર પોસ્ટ થશે। તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે વાત કરશું એક એસએમઈ આઈપીઓ વિશે, એટલે કે એફપીઓ વિશે, અને તેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। એફપીઓની સાથે સાથે રાઇટ ઇસ્યુ પણ આ કંપનીએ બહાર પાડ્યો છે, તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। તો કંપનીનું નામ છે સાર ટેલિવેન્ચર્સ લિમિટેડ। આ કંપની એફપીઓ અને રાઇટ ઇસ્યુ બંને બહાર પાડ્યા છે, બંને વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું કંપનીની માહિતીથી। આ કંપનીનો એસએમઈ આઈપીઓ અગાઉ આવેલો હતો, જેના વિશે પણ આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરેલો હતો। વાત કરીએ કંપનીની, તો 2019માં સ્થાપિત સાર ટેલિવેન્ચર્સ લિમિટેડ નેટવર્ક ઓપરેટરો માટે ટેલિકોમ્યુનિકેશન સોલ્યુશન પ્રદાન કરે છે। કંપની 4G અને 5G ટાવર્સ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે અને નેટવર્ક સાધનોના પણ ટ્રેડિંગ એટલે કે સોદા કરે છે। સાર ટેલિવેન્ચર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર કેટેગરી તરીકે નોંધાયેલી કંપની છે અને કંપની જીબીટી, પોલ સાઇટ્સ અને આઉટડોર સ્મોલ જેવી બિલ્ડ સાઇટ્સ ભાડે આપે છે અને તે ડાર્ક ફાઇબર્સ, રાઇટ ઓફ વે, ડક સ્પેસ અને ટાવર્સ જેવી અસ્કયામતોની સ્થાપના અને જાળવણી પણ કરે છે। આગળ વાત કરીએ કંપની વિશે, તો કંપની સમગ્ર મહારાષ્ટ્રમાં ઓપરેટરો અને આઈએસપી ડક્ટ ઓપ્ટિક ફાઇબર કેબલ નાખવા, તેને બેઝિક ટ્રાન્સમીટર ટેલિકોમ્યુનિકેશન યુટિલિટીઝ બાંધવા, ડાયક ફાઇબરને ભાડે આપવા, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બનાવવા, ડક્ટ્સ અને ઓપ્ટિકલ ફાઇબર જાળવવા અને ટેલિકોમ નેટવર્ક ઓપરેટર્સને ઓપ્ટિકલ ફાઇબર્સ પ્રોજેક્ટની સેવાઓ પૂરી પાડે છે। 31 મે 2024 સુધીમાં કંપનીએ પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અંદમાન નિકોબારના ટાપુઓમાં વિવિધ વિસ્તારોમાં કુલ 413 લીઝ પરના ટાવરો સ્થાપિત કર્યા છે। અને 3 જાન્યુઆરી 2023ના રોજ કંપનીએ એક બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। કંપનીએ સુરા કેપિટલ લિમિટેડ પાસેથી સાર ટેલિવેન્ચર્સ એફઝેડઈ સંયુક્ત અરબ અમીરાત અગાઉ સુરા ઇન્ટરનેશનલ તરીકે ઓળખાતી ઇક્વિટી શેર મૂડીને 100% શેર હસ્તગત કર્યા છે અને આ પેટા કંપની હાલમાં ફાઇબર કેબલ નેટવર્ક અને ટ્રેડિંગ નેટવર્ક સાધનો તેનો ઇન્સ્ટોલ કરવા માટેનું કામ કરે છે। હવે આપણે આ વાત કરી કંપની વિશે, હવે આપણે વાત કરશું એફપીઓ વિશે। તો એફપીઓ શરૂ થાય છે 22 જુલાઈ અને પૂર્ણ થશે 24 જુલાઈના રોજ। શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર અને ભાવ રહેશે 200 થી 210 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 500 શેરની અને એફપીઓની કુલ સાઇઝ છે 150 કરોડ। આ એફપીઓના શેરનું લિસ્ટિંગ થશે એનએસસીના એસએમઈ બોર્ડ ઉપર। હવે વાત કરીએ રિઝર્વેશનની, તો એફપીઓમાં રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માટે 50%, રિટેલર માટે 35% અને એચએનઆઈ કે એનઆઈઆઈ માટે 15% જેટલું અનામત રાખેલ છે। અને એફપીઓમાં ભાગ લેવા માટે એક રિટેલ અરજીની રકમ થશે ₹1,05,000, જેમાં 500 શેર અને 210 રૂપિયાના ભાવે તેની ગણતરી થશે। હવે વાત કરીએ તો કુલ કંપની દ્વારા એકત્ર કરવામાં આવતી રકમ અને તેને પૈસાનો ઉપયોગ વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। જેમ આપણે આગળ વાત કરી કે કંપનીએ એફપીઓ અને રાઇટ ઇસ્યુ બંને લાવી છે, તો કુલ કંપની દ્વારા એકત્ર કરવામાં આવતી રકમ છે એફપીઓ દ્વારા 150 કરોડ અને રાઇટ ઇસ્યુ દ્વારા 300 કરોડ, એટલે કંપની કુલ 450 કરોડ રૂપિયા જેવી રકમ એકત્ર કરશે। અને આ રકમનો કઈ રીતે ઉપયોગ કરશે તેના વિશે વાત કરીએ તો 273 કરોડ રૂપિયા 3 લાખ ઘરો માટે ફાઇબર ટુ ધ હોમ એટલે કે FTTH નેટવર્ક સોલ્યુશનના સેટઅપ કરવા માટે, 43 કરોડ અને 50 લાખ રૂપિયા 1000 4G 5G ટેલિકોમ ટાવર્સની સ્થાપના કરવા માટે અને 30 કરોડ રૂપિયા કંપનીની વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂરી પાડવા માટે। અને કુલ આઈપીઓના વધુમાં વધુ 25% જેટલી રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે। હવે વાત કરીએ થોડી કંપની નાણાકીય પરિસ્થિતિ વિશે, તો શરૂઆત કરશું 31 માર્ચ 2022ના આંકડાથી। તો કંપનીની એસેટ્સ હતી 4 કરોડ રૂપિયા, ત્યારે કંપનીનું રેવન્યુ હતું 4 કરોડ અને 75 લાખ રૂપિયા અને પ્રોફિટ હતો 0.04 કરોડ। ત્યારબાદનો વર્ષ 31 માર્ચ 2023માં કંપનીની એસેટ્સ થઈ વધીને 24 કરોડ રૂપિયા, રેવન્યુ થયું 32 કરોડ અને 52 લાખ રૂપિયા અને નફામાં પણ સારો એવો વધારો જોવા મળ્યો, નફો થયો 3 કરોડ અને 94 લાખ રૂપિયા। હવે વાત કરી લેટેસ્ટ આંકડાની, એટલે 31 માર્ચ 2024ના આંકડા મુજબ કંપનીની એસેટ્સમાં જંગી ઉછાળો જોવા મળ્યો 266.42 કરોડ, રેવન્યુમાં પણ ડબલથી વધુ ઉછાળો જોવા મળ્યો 124.17 કરોડ, ચોખ્ખો નફો પણ ડબલથી વધી 15.66 કરોડ રૂપિયાનો 124 કરોડના રેવન્યુ સામે 15.66 કરોડ રૂપિયાનો જંગી નફો જોવા મળ્યો અને કંપની પાસે 68 કરોડ રૂપિયા જેવું રિઝર્વ છે, પણ તેની સામે 177 કરોડ રૂપિયા જેવું કુલ ઉધાર છે। આ ક્ષેત્ર અને આ બિઝનેસ એવો છે કે જેમાં કંપનીને ઉધારી રહી માથે થોડી રાખવી પડે છે। હવે વાત કરીએ અંગત મંતવ્યની, તો કંપનીએ તેના સંપાદન પછી નાણાકીય વર્ષ 2024 માટે
ટોપ લાઇન અને બોટમ લાઇનમાં વધારો જોયો છે. પેટા કંપની નાણાકીય વર્ષ 2024 માટે નફાકારકતા માર્જિનમાં પણ વધારો કર્યો છે. કંપની લગભગ ગરીબ કંપનીઓની બરાબરી પર કાર્ય કરે છે અને ટેલિકોમ ઉદ્યોગ એક તેજીમય ઉદ્યોગ છે જે કંપની 4G 5G ટાવર્સ ઇન્સ્ટોલ કરવા માટે ટેલિકોમ ઓપરેટરો સાથે પણ કંપનીએ ટર્મ શીટ દાખલ કરી છે. ઉપરાંત કંપની ફાઇબર ટુ ધ હોમ એટલે કે FTTHમાં પ્રવેશ કરી રહી છે. આ પહેલ તેમની આવકમાં વધારો કરવામાં મદદ કરશે અને ભવિષ્યમાં ફાઇબર ટુ ધ હોમ એક મહત્વનો બિઝનેસ બનશે. કંપનીના પ્રખ્યાત ગ્રાહકો જેમ કે એરટેલ, જીઓ, વોડાફોન અને BSNL એ FY24ની કમાણીના આધારે ઇસ્યુની કિંમત એગ્રેસિવલી છે અને સારી રીતે જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણની યોજના બનાવી શકે છે. અમે અંગત રીતે સારા લિસ્ટિંગ માટે FPOમાં અરજી કરીશું. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપવામાં માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. આગળ પણ આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે જોડાયેલા રહો માર્કેટ બુલેટિન સાથે.